Good morning, friends. Standard 11th, subject English, Unit 3, Textual Grammar and Comprehension. મિત્રો, આ પાઠ આપણે આગળ ભણ્યા એનું જે ટેક્સ્ચ્યુઅલ ગ્રામર, કોમ્પ્રિહેન્શન, ફંક્શન એ આપણે લઈશું. તો ટીક માર્ક ધ કરેક્ટ આન્સર. સાચા જવાબને તમે ટીક કરો. ધ ટ્રી લવર કેમ ફોરવર્ડ ટુ સેવ ફોરેસ્ટ મીન્સ વૃક્ષ પ્રેમીઓ જંગલને બચાવવા માટે આગળ આવ્યા. એનો અર્થ શું થાય? તો ધ ટ્રી લવર પ્લાન્ટેડ ટુ સેવ ફોરેસ્ટ. તો વૃક્ષ પ્રેમીઓ જંગલ બચાવવા માંગતા હતા. તો આ સેન્ટેન્સ નોટ પ્રોપર, રોંગ. ધ ટ્રી લવર બિગન અ મૂવમેન્ટ ટુ સેવ ફોરેસ્ટ. વૃક્ષ પ્રેમીઓ જંગલને બચાવવાની ચળવળ શરૂ કરી. આ પણ નોટ પ્રોપર. ધ ટ્રી લવર માર્ચડ ટુ સેવ ફોરેસ્ટ. વૃક્ષ પ્રેમીઓ જંગલ બચાવવા માટે એક પ્રકારની ચળવળ કરી. રાઈટ આન્સર. અને બીજું, ધ ટ્રી લવર્સ, વૃક્ષ પ્રેમીઓ વેન્ટ ટુ ધ ફોરેસ્ટ, જંગલમાં ગયા, એન્ડ સેવ્ડ ધેમ, અને તેમને જંગલ બચાવ્યા. ઇટ ઇઝ ઓલ્સો નોટ પ્રોપર. સો ધ રાઇટ આન્સર ઇઝ ધ ટ્રી લવર્સ માર્ચ્ડ ટુ સેવ ફોરેસ્ટ. માર્ચ્ડ એટલે કૂચ કરવી. ટ્રી લવર્સ એટલે વૃક્ષ પ્રેમીઓ. ફોરેસ્ટ એટલે જંગલ. વૃક્ષ પ્રેમીઓએ જંગલ બચાવવા માટે કૂચ કરી. નેક્સ્ટ, નંબર 2, ઇમેજિન. ઇમેજિન એટલે કલ્પના કરો. ઇમેજિન દેટ યુ આર ધ લીડર ઓફ ચિપકો મુવમેન્ટ. તમે ચિપકો મુવમેન્ટના નેતા છો. યુ શુડ નોટ એડવાઇઝ ધ પીપલ ટુ. તમે લોકોને શું નહીં કરવાની સલાહ આપશો? તો પ્રોટેક્ટ ટ્રીઝ, એ તો આપણે કરીશું, વૃક્ષોને રક્ષણ કરવા. તો એ નહીં કરવાનું કીધું આપણને, તો આ તો આપણે કરવાનું છે. તો નોટ પ્રોપર. રીજનરેટ ધ ટ્રીઝ. વૃક્ષોને પુનઃ આપણે વાવણી કરીએ તો એ પણ કરવું જ પડે. આપણને એમ કીધું છે કે નહીં કરવું, કયું કાર્ય ન કરવું જોઈએ. એમ્બ્રેસ એટલે ભેટી પડવું. એમ્બ્રેસ ટ્રીઝ વેન સમવન કમ્સ ટુ કટ ધેમ. જ્યારે કોઈ વ્યક્તિ એને કાપવા માટે આવે તો વૃક્ષોને ભેટી પડવું. તો ધીસ સ્ટેટમેન્ટ ઇઝ ઓલ્સો, આ તો કરવું જ જોઈએ ને. એટલે આપણે અહીંયા શુડ નોટ એડવાઇઝ કીધું છે, ન કરવા માટે કહેવું છે. આ તો કરવું જોઈએ. તો ઇન્સ્પાયર પીપલ ફોર ડિફોરેસ્ટેશન. તો ડિફોરેસ્ટેશન એટલે વન વિચ્છેદન. ડિફોરેસ્ટેશન જંગલનું, જે જંગલ દૂર કરીએ, તો લોકોને જંગલ દૂર કરવાનો પ્રેરણા આપીએ, તો આ આપણે કરવું જોઈએ નહીં. તો આપણને જે પ્રશ્ન માગ્યો છે એનો જવાબ થશે ઇન્સ્પાયર, પ્રેરણા આપવી, પીપલ ફોર ડિફોરેસ્ટેશન. ડિફોરેસ્ટેશન એટલે વૃક્ષોની કત્લેઆમ કરવી, એની લોકોને સલાહ આપે. ધીસ સેન્ટેન્સ ઇઝ નોટ પ્રોપર. નંબર 3, યુરોપિયન્સ did not want large forest because they wanted. યુરોપિયન લોકોએ વિશાળ જંગલો જોઈતા ન હતા, કારણ કે તેઓ ઈચ્છતા હતા. શું ઈચ્છતા હતા? ટુ રિમૂવ ફોરેસ્ટ? ના ભાઈ ના, જંગલ દૂર કરવાનું નથી ઈચ્છતા. ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ? ના. ઉદ્યોગીકરણ? એ પણ નહીં. કોમર્શિયલ ડેવલપમેન્ટ, વાણિજ્યક વિકાસ? એ પણ નહીં. પણ ટુ ગ્રો ફૂડ આઇટમ્સ, ખોરાકના કેટલીક પદાર્થો વાવણી કરવા માંગતા હતા. they like the most
કે જે તેમને ખૂબ ગમતા હતા. તો અવર આન્સર વિલ બી નંબર ડી, ટુ ગ્રો ફૂડ આઇટમ they like the most. ચિપકો મુવમેન્ટ વોઝ સ્ટાર્ટેડ ટુ, ચિપકો મુવમેન્ટ શરૂ કરવામાં આવી શેના માટે? પ્લાન્ટ મોર ટ્રીઝ, વૃક્ષો વધારે વાવવા માટે? ના ભાઈ ના. સેવ ટ્રીઝ, વૃક્ષો બચાવવા માટે? વૃક્ષો બચાવવા માટે એક એનો હેતુ હતો, પણ આપણે ઓપોઝ, વિરોધ કરવો, ધ કટિંગ ઓફ ધ ટ્રી, વૃક્ષોને કાપવા માટે વિરોધ કરવો, વૃક્ષો કાપવા ન દેવા. સેવ એન્વાયરમેન્ટ, પર્યાવરણ બચાવવું. તો આ આપણે કાર્ય, સેવ એન્વાયરમેન્ટ કાર્ય કરવું જોઈએ. ચિપકો મુવમેન્ટ એ માત્ર વૃક્ષો કાપવાની જે કાર્ય છે એનો વિરોધ કરવાનો હતો. પર્યાવરણ બચાવવાનો એનો એ ચિપકો મુવમેન્ટનો હેતુ નહોતો. માત્ર વૃક્ષ કાપવાની જે ઘટના છે એનો વિરોધ કરવાનો હતો. ચલો આગળ. ધ હિલ સાઇડ પીપલ ઓફ યુપી ઓપોઝડ, જે ટેકરી ઉપરના જે યુપીના ટેકરી પર રહેતા લોકો, યુપીના પર્વતીય વિસ્તારમાં રહેતા લોકો ઓપોઝ, વિરોધ કર્યો. ધ ડેવલપમેન્ટ ઇન ધેર એરિયા, એમના વિસ્તારમાં વિકાસ થાય? ના, નો. ધ પ્લાન્ટેશન ઓફ ન્યૂ ક્રોપ લાઇક પોટેટોઝ, બટાટા જેવા નવા પાકનું વાવણી કરવા માટે? નો. ધ કોમર્શિયલ કટિંગ ઓફ ટ્રીઝ ઇન ધેટ એરિયા, તો એ વિસ્તારમાં વાણિજ્ય લક્ષી વૃક્ષોને કાપવાનો, તો આ કાર્યનો વિરોધ લોકોએ કર્યો. ડી, એક્સપાન્શન એટલે વિસ્તરણ કરવું, એક્સપાન્શન ઓફ રેલવે નેટવર્ક ઇન ધેર એરિયા, તેમના વિસ્તારમાં રેલવે નેટવર્કનો એક્સપાન્શન કરવું, એટલે કે વિસ્તૃતકરણ કરવું. તો આ પણ એનો હેતુ હતો નહીં. 1.6 મેચ કોઝ વિથ ઇફેક્ટ. કોઝ એટલે કારણ અને ઇફેક્ટ એટલે અસર. તો ફોરેસ્ટ પ્રોડક્ટ પર આવશે અર્નિંગ ફોર હિલ સાઇડ પીપલ. જંગલની પેદાશો છે એ લોકો માટેની કમાણી, ટેકરી ઉપર પર્વતીય પ્રદેશમાં રહેતા લોકો માટેની કમાણીનો એક સ્ત્રોત. કોમર્શિયલ ડેવલપમેન્ટ ઓફ સિટીઝ, તો કોમર્શિયલ ડેવલપમેન્ટ ઓફ સિટીઝ, તો ડિક્રીઝ ઇન વોશિંગ અવે ઓફ સોઇલ. કોમર્શિયલ ડેવલપમેન્ટ ઓફ સિટીઝ, શહેરનો વિકાસ થાય તો તે લોકોને ડિક્રીઝ ઇન વોશિંગ અવે ઓફ સોઇલ, જમીનનું ધોવાણ ઘટાડવા માટે હતું. અનફેવરેબલ એટલે અપ્રિય ફોરેસ્ટ પોલિસી, અપ્રિય જંગલની નીતિ, વન નીતિ. તો ડી, ચિપકો મુવમેન્ટ સ્ટાર્ટેડ, જેના કારણે ચિપકો મુવમેન્ટ શરૂ થયો. બેન એટલે પ્રતિબંધ ઓન કટિંગ ટ્રીઝ એબોવ 1000 મીટર, 1000 મીટર ઉપર વૃક્ષોને કાપવાનો પ્રતિબંધ. તો ડિફોરેસ્ટેશન. તો આ છે કોઝ એટલે કારણ, અને એની અસર થઈ ડિફોરેસ્ટેશન. તો આ રીતે મિત્રો આપણે 1.7 એમાં તમારે ટ્રુ ઓર ફોલ્સ કરવાના છે, પણ સમજીને પાઠ ભણ્યા હોય એ પર સમજીને આપણે કરવું પડે. પીપલ સાયલેન્ટલી એક્સેપ્ટેડ ન્યૂ ફોરેસ્ટ પોલિસી. લોકો શાંતિથી
નવી આ જે વન નીતિ હતી એને સ્વીકારી લીધી. તો સ્ટેટમેન્ટ ઇઝ રોંગ, ઇનકરેક્ટ. In Chipko movement, the social workers embraced the forest trees. ચિપકો મુવમેન્ટમાં સામાજિક કાર્યકર્તાઓ જંગલના વૃક્ષોને ભેટી પડ્યા. ચિપકો મુવમેન્ટમાં સામાન્ય માણસો નહીં, સામાજિક માણસો નહીં, ગામના લોકો. એટલે ધ સ્ટેટમેન્ટ વિલ બી રોંગ. ઓલ વિલેજર્સ અર્ન ધેર લિવિંગ ફ્રોમ ફોરેસ્ટ. ઓલ વિલેજર્સ અર્ન ધેર લિવિંગ ફ્રોમ ફોરેસ્ટ. બધા જ ગ્રામવાસીઓ પોતાના જંગલમાંથી પોતાનું જીવન ગુજરાન કરવા માટેનું કમાતા. તો ઓલ વિલેજર્સ કેવું યોગ્ય નથી. બધા જ જો જંગલ ઉપર નપતા નથી તો સ્ટેટમેન્ટ ઇઝ ફોલ્સ. ફોરેસ્ટ પીપલ બાય ફ્રૂટ્સ એન્ડ ફાયરવુડ ફ્રોમ લોકલ માર્કેટ. જંગલના લોકો એ ફળ અને જંગલના લાકડા એ સ્થાનિક બજારમાંથી ખરીદે છે. સ્ટેટમેન્ટ ઇઝ ટ્રુ. પીપલ લિવિંગ ઇન અ ફોરેસ્ટ, જંગલમાં રહેતા લોકો ડિપેન્ડન્ટ ઓન માર્કેટ ફોર ધેર એવરી ડેઝ નીડ્સ. રોજની જરૂરિયાત માટે તેમને માર્કેટ ઉપર આધાર રાખવો પડતો. સેન્ટેન્સ ટ્રુ, સાચી વાત છે. કેમ કે બધી જ વસ્તુઓ જંગલમાંથી મળતી નથી, એને માર્કેટ પર આધાર રાખવો પડે છે. આન્સર ધ ફોલોવિંગ ક્વેશ્ચન્સ ઇન 3 to 5 સેન્ટેન્સ ઇચ. 3 થી 4 વાક્યોમાં તમારે જવાબ આપવાનો છે. હાઉ આર ફોરેસ્ટ યુઝફુલ ટુ હિલ સાઇડ પીપલ. પર્વતીય ક્ષેત્રમાં લોકોને જંગલો કેવી રીતે ઉપયોગી છે. ધ ફોરેસ્ટ આર ધ ફાઉન્ડેશન ઓફ ધ હોલ ઇકોનોમી ઓફ ધ વિલેજ પીપલ. ગામના લોકોની જે જંગલો છે એ એમના અર્થતંત્રનો એ પાયો છે. જંગલો એ પર્વતીય પ્રદેશમાં રહેતા લોકો માટે એમના અર્થતંત્રનો પાયો છે. ગ્રીન લીવ્સ એટલે કે લીલા પાંદડા એન્ડ ઘાસ પ્રોવાઈડ ફોડર ફોર ધ એનિમલ્સ. ફોડર એટલે પશુ આહાર. તો પ્રાણીઓ માટે પશુ આહાર પૂરું પાડે છે. શું? તો લીલા પાંદડા અને ઘાસ. ધેર ડંગ ઇઝ યુઝડ એઝ અ ફર્ટિલાઇઝર ફોર ક્રોપલેન્ડ. અને પ્રાણીઓના જે મળ છે અથવા છાણ એ પાકતી જમીનમાં રાસાયણિક ખાતર તરીકે વપરાય છે. યુઝ એઝ અ ફર્ટિલાઇઝર ફોર ક્રોપલેન્ડ. ડ્રાય ટ્વિંગ્સ એન્ડ બ્રાન્ચીસ આર ધ ઓનલી સોર્સ ઓફ ડોમેસ્ટિક કુકિંગ ફ્યુઅલ. ડ્રાય ટ્વિંગ્સ એટલે સૂકા છોડના જે થડ છે એન્ડ બ્રાન્ચીસ અને શાખાઓ આર ધ ઓનલી સોર્સ ઓફ ડોમેસ્ટિક કુકિંગ ફ્યુઅલ. એ પર્વતીય પ્રદેશમાં રહેતા લોકો માટે એ બળતણનો એકમાત્ર વિકલ્પ છે, એકમાત્ર સ્ત્રોત છે. ધ ફોરેસ્ટ આર ઓલ્સો પ્રોવાઈડ લાર્જ સપ્લાયઝ ઓફ ફ્રૂટ્સ. જંગલો એ આપણા લોકોને ફળ, એડિબલ નટ્સ, ખાદ્ય સૂકો મેવો, ફાઇબર્સ, રેસાઓ એન્ડ હર્બ્સ, વનૌષધિઓ ફોર લોકલ કન્ઝપ્શન, સ્થાનિક વપરાશ માટે પૂરું પાડે છે. તો આ પ્રશ્ન બહુ અગત્યનો છે. વોટ વેર ધ રીઝન ફોર લોન્ચિંગ અ સત્યાગ્રહ બાય ધ વિલેજર્સ ઓફ તહેરી ગઢવાલ એરિયા. તો તહેરી ગઢવાલના ગ્રામવાસીઓના સત્યાગ્રહ અથવા ચળવળ શરૂ કરવા પાછળના કારણો કયા કયા હતા?
ઓપ્રેસિવ દમનકારી ફોરેસ્ટ લોઝ જંગલના કાયદાઓ, કમ્પેલ્ડ એટલે compelled the people of Tehrik Gadwal launch a non-cooperation movement called સત્યાગ્રહ. tehrik gadwal જે વિસ્તારના લોકો હતા એમણે સત્યાગ્રહ એક અસહકારનો ચળવળનો શરૂ કરી એ ફોર્મ ઓફ પીસફુલ એક શાંતિપૂર્ણ રેઝિસ્ટન્સ એટલે અવરોધ વિરોધ કરવો, ટુ ઓબ્ટેન એટલે પ્રાપ્ત કરવો, ટુ ઓબ્ટેન જસ્ટિસ ન્યાય મેળવવા માટે તેમણે પ્રતિકાર કર્યો. ફોર મેની યર્સ ઘણા વર્ષોથી ધ ફોરેસ્ટ ઓફ tehrik gadwalના જંગલો હતા તેમાં વેર બીઇંગ ડિગ્રેડેડ એમને કાપવામાં આવી રહ્યા હતા. એન્ડ લાર્જ એરિયા ઓફ રીચ ફોરેસ્ટ રિસોર્સિસ વેર ગેટિંગ ડિસ્ટ્રોયડ અને પુષ્કળ પ્રમાણમાં જે જંગલના મૂલ્યવાન સ્ત્રોતો એનો નાશ કરવામાં આવતો હતો. દેર વોઝ અ ક્લિયરલી અ કોન્ટ્રાડિક્શન એટલે વિરોધાભાસ બિટવીન ધ વિલેજ પીપલ્સ બેઝિક નીડ ગામના લોકોની પાયાની જરૂરિયાતો એન્ડ ધ રિક્વાયરમેન્ટ ઓફ ધ સ્ટેટ ટુ અર્ન મની અને સરકારની પૈસા કમાવાની નીતિ બંનેમાં એક વિરોધાભાસ હતો. નંબર 3, હાઉ ડીડ ધ મેન એન્ડ વિમેન ઓફ કાંગડ ફાઇન્ડ ધેમસેલ્વ્સ ઇન ઓપોઝિટ કેમ્પ્સ? શા માટે કાંગડના સ્ત્રી પુરુષો કેવી રીતે એકબીજાના વિરોધી જૂથમાં વહેંચાઈ ગયા? તો ધ ફોરેસ્ટ ઓફ કાંગડનું જે જંગલ હતું હેડ ઓલરેડી બીકમ ડિગ્રેડેડ, એ કાપવામાં આવી રહ્યું હતું. ઇન દેટ યર ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ડિસાઇડેડ ટુ ફેલ ઇટ, પણ એ જ સમયમાં એ જ વર્ષે જંગલ ખાતાએ તેને કાપવાનું નક્કી કર્યું. ઇટ વોઝ પર્ટિક્યુલરલી વુમન ઓફ કાંગડ રાધર દેન મેન who had to walk long distance for fuel, fodder and water. એ કાંગડની સ્ત્રીઓ હતી કે જેમને પાણી, પશુ આહાર અને બળતણ માટે દૂર દૂર સુધી ચાલી અને જવું પડતું. એ માત્ર સ્ત્રીઓને કરવું પડતું, પુરુષોને નહીં. સો દે વેર ડિટરમાઇન્ડ, આજે તેમણે નક્કી કર્યું ટુ સેવ ધ લાસ્ટ પેચ ઓફ ટ્રીઝ, વૃક્ષનો છેલ્લામાં છેલ્લો ટુકડો બચાવવા માટે નિર્ધાર કર્યો. ધ મેન ઓફ કાંગડ વેર ઓફર્ડ વર્ક બાય ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ટુ ફેલ ધ ટ્રીઝ. અને એ જ ગામમાં જે પુરુષો હતા એ પુરુષોને, કાંગડના પુરુષોને જંગલ ખાતાએ તેમને વૃક્ષોને કાપવા માટે એ કામમાં એમને નોકરી એ રાખ્યા. એઝ અ રિઝલ્ટ, અને તેના પરિણામે દેર વોઝ અ કોન્ફ્લિક્ટ એટલે સંઘર્ષ બિટવીન ધ વિલેજ મેન એન્ડ વુમન. ગામના પુરુષો અને સ્ત્રીઓ વચ્ચે સંઘર્ષ શરૂ થયો. Question number 4, how did MMD help the forest department in reforestation? રિફોરેસ્ટેશન એટલે પુનઃવનીકરણ. મહિલા મંગળ દળે જંગલ ખાતાને પુનઃવનીકરણમાં કેવી રીતે મદદ કરી? મહિલા મંડળ દળે જંગલ ખાતાને રિફોરેસ્ટેશન માટે કઈ રીતે મદદ કરી? આ પ્રશ્ન પણ અગત્યનો છે. ઇન 1980 ધ મહિલા મંગળ દળ એગ્રીડ ટુ હેલ્પ ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ઇન ટ્રી પ્લાન્ટિંગ
વૃક્ષને વાવવા માટે જંગલ ખાતાને 1980માં મહિલા મંગળ દળે સંમત થયું. શેના માટે? જંગલ ખાતા જોડે વૃક્ષો વાવવાના કામ માટે. ટ્રી પ્લાન્ટેશન માટે મહિલા મંગળ દળ અને જંગલ ખાતું બંને સહમત થયા. દે ડગ 15,000 પીટ્સ. તેઓએ 15,000 ખાડા ખોદ્યા. બટ અનફોર્ચ્યુનેટલી, પણ કમનસીબે, they found that the department was only interested in planting poplar. તો મહિલા મંગળ દળે જોયું કે વન ખાતું તો માત્ર પોપ્લરના વૃક્ષો વાવવામાં જ રસ ધરાવે છે, જે ફોરેન કોમર્શિયલ ટ્રી, જે વિદેશી વાણિજ્ય કાર્ય માટેનું વૃક્ષ હતું. વુમન રિફ્યુઝડ, સ્ત્રીઓએ ના પાડી, ટુ એલો પ્લાન્ટિંગ ઓફ પોપ્લર્સ, એ ફોરેન કોમર્શિયલ ટ્રી, જે પરદેશી વાણિજ્ય જે વૃક્ષ હતું એને પ્લાન્ટ, એને શું કહેવાય છે? પોપ્લરનું પ્લાન્ટેશન કરવા માટે મહિલાઓએ ઇનકાર કર્યો. ઇન્સ્ટેડ, એને બદલે જે ફોર્સ્ડ ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ, તેઓએ જંગલ ખાતાને દબાણ કર્યું ટુ પ્લાન્ટ ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ ઇન્ડિજિનિયસ ફોડર. તેમણે અલગ અલગ પ્રકારના ઇન્ડિજિનિયસ ટ્રીઝ, વૃક્ષો જે દરેક પ્રકાર સહાય કરે, તેઓએ જંગલ ખાતાને દબાણ કર્યું કે તમે જે વૃક્ષો ધેટ વુડ બેનિફિટ ધેમ ડાયરેક્ટલી, કે એમને તે સીધી સહાય કરતા હતા, એવા વૃક્ષો વાવવા માટે એમણે કહ્યું. તો આમ મહિલા મંગળ દળે જંગલ ખાતાને આ રીતે મદદ કરી. મિત્રો, આપણે બોર્ડની પરીક્ષા અને એના કારણે કોરોના જે રોગચાળો ફાટી નીકળ્યો છે, એટલે સરકારે ઇંગ્લિશના અભ્યાસક્રમમાં થોડોક કાપ મૂક્યો છે અને તમારે જે કુલ જે પાઠ છે એમાંથી કેટલાક પાઠ દૂર કરવામાં આવ્યા છે. એ માત્ર આ વર્ષ પૂરતા જ. તો આપણે એ ધ્યાનમાં રાખી અને પેપર સ્ટાઇલ પ્રમાણે તમને સમજાવીશું અને ઇંગ્લિશમાં સરસ રીતે આપણે તૈયાર કરીશું. તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. ઓકે, સી યુ અગેન, બાય બાય.